અમરેલીથી સમાચાર વડિયાના ઢોલરવા ગામે જીવતા સમાધિનો ઢોંગ ખુલ્યો। અર્જણ ખુમારે 2 એપ્રિલે સવારે 9 થી 11 વચ્ચે સમાધિ લેવાની જાહેરાત કરી હતી। ધાર્મિક વિધિ અને દર્શન વ્યવસ્થા પણ બનાવેલા હતા। વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કરીને ઢોંગ બહાર કાઢ્યો। અર્જણ ખુમારે જાહેરમાં માફી માંગી। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ રૂબરૂ તપાસ કરી જીવતા સમાધિ લેવું કાનૂની અપરાધ હોવાનું જણાવ્યું। અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અરજણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી। તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્મૃણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે। આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ